જો ક્યાંક ફરવા જવું હોય તો જવાનું આબુ, જ્યાં મન ન રહે બેકાબુ, બની જાય કાબુ. મિસ્ટર, ચાલો મિત્રો સાથે જઈએ ફરવા આબુ. આબુની આ ધરતી અને આબુમાં જો મિત્રો સાથે આપણે જઈએ તો મજા જ મજા છે. દુનિયાનું આ કાશ્મીર છે બીજું, જ્યાં આબુ આવેલું છે. લોકો મોબાઈલમાં ફોટા પાડે છે, જેના કારણે ફોટોગ્રાફરોની આવક ઝીરો થઈ ગઈ હોય એવું લાગે છે. પર અબને છે ધરતી, આ આબુમાં હું વસતી વધતી. જોવા આવે દૂર દૂરથી લોકો, ગરમી અહીંયા નથી બિલકુલ લાગતી. ખૂબ જ માઉન્ટ આબુની સુપ્રસિદ્ધ જગ્યા છે. જ્યાં બોટિંગની સુવિધા ઘણી સારી છે. મિત્રો, ખરેખર જીવનની અંદર જો ક્યાંક આવી જગ્યાએ ફરવા જઈએ તો જિંદગી આખી રોમાંસથી ભરાઈ જાય છે. હું આભારી છું દિનેશભાઈ, પત્રકાર મિત્ર ફિરોજભાઈ ઉર્ફે એમનો સાગરીત કાજલ બારિયા, કે જેઓએ આ જગ્યાએ અમને લઈ ગયા અને મજા જ મજા કરાવી. મિત્રો, બોટિંગની આ સુવિધા ખરેખર જિંદગીનો એક અનેરો લાવો મને આપી ગઈ. જિંદગીમાં આબુ નથી જોયું તો બીજું કશું જ નથી જોયું એવું લાગે છે. હજુ આનાથી પણ ઘણી સારી જગ્યાઓ હશે, નો ડાઉટ, પરંતુ આબુનું વાતાવરણ મને તો ઘણું માફક આવ્યું. ઘટે તો જિંદગી ઘટે રે, બીજું કઈ ના ઘટે રે. હા, જિંદગી ઘટી જશે, પરંતુ આ બધું ફરવાની મજા આ ઘટી જતી જિંદગીમાં લેવાની. રખે ચૂકતા રખે ભૂલતા. મિત્રો, જિંદગીમાં પૈસા જ મહત્વ નથી. જો મિત્રો સાથે, ફેમિલી સાથે આવી લાઈફ એન્જોય ના કરો તો એ જિંદગી નથી.